નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 એકાઉન્ટમાં આપણે પહેલા ભાગમાં 7મું પ્રકરણ રોકડ મેળ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ઉદાહરણના જે ક્રમિક દાખલા છે એ આપણે ગણીએ છીએ, સમજીએ છીએ અને એના આધારે સ્વાધ્યાયના દાખલા જે છે એ તમે હોમવર્કમાં ગણી રહ્યા છો. તો છેલ્લે આપણે ઉદાહરણ 3 ગણ્યું હતું અને એમાં તમે જોયું કે એમાં રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ હતો. તો આજે આપણે આગળ એના જેવું જ બીજું જે ઉદાહરણ છે, ઉદાહરણ 4 બે ખાનાવાળો રોકડ મેળ, એટલે કે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ આપણે અગાઉ એ રીતે વાત કરી જ હતી. તો પેજ નંબર જુઓ 167 ઉપર એની રકમ આપેલી છે. તો અત્યારે એ દાખલો આપણે ગણીએ છીએ. તો આ વિડીયો દ્વારા તમે એ દાખલો જોઈ સમજી અને એના આધારે સ્વાધ્યાયની અંદર આપણે ક્રમમાં જે આગળ 6થો દાખલો આવે છે બે ખાનાવાળો રોકડ મેળ, એ તમારે તમારી પાકી બુકમાં હોમવર્કમાં ગણવાનો રહેશે. તો એ રીતે આપણે જુઓ ચોથો ઉદાહરણ 4 ગણી. તો એમાં જુઓ રકમ જે આપી છે, નીચેના વ્યવહારો પરથી ધર્મિષ્ઠાનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો એ રીતે આપણે બે ખાનાવાળો રોકડ મેળ જે છે એ બનાવેલો છે. એમાં રકમની અંદર આપણે રોકડ અને બેંક બરાબર, ઉધાર બાજુ અને જમા બાજુ પણ આપણે એ રીતે ખાના રાખેલા છે. તો સૌ આપણે મે 2015ના જુઓ જે વ્યવહારો આપણને આપેલા છે એમાં સૌથી પહેલું આપણે રોકડ સિલક અને બીજું આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે. તો રોકડ સિલક તો આપણે નિયમ પ્રમાણે ઉધાર બાજુ આપણે દરેક દાખલામાં લખવાની છે. તો એ રીતે પહેલી તારીખે આપણે રોકડ સિલક ઉધાર બાજુ આપણે લખીશું. બાકી આગળ આવ્યા કૌંસમાં આપણે લખવાનું શરૂઆતની સિલક. તો રોકડ સિલક આપણને 7,000 રૂપિયા આપી છે અને બેંકમાં આપણને જે ઓવરડ્રાફ્ટ આપેલો છે, આપણે આગળ જે ઉદાહરણ 3 ગણ્યું તો એમાં આપણને બેંક સિલક આપેલી હતી. તો બેંક સિલક એટલે આપણી મિલકત, એની ઉધાર બાકી હોય તો આપણે ઉધાર બાજુ લખ્યું હતું. પણ જુઓ જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો એને દેવું કહેવાય. બરાબર, જે વેપારી હોય એણે એના ખાતામાંથી વધારે રકમ ઉપાડી છે એનો મતલબ એવો થાય તો એ એના માટે દેવું થયું. તો દેવું છે એની જમા બાકી હોય. તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ હોય ત્યારે જમા બાજુ એની જેમ આપણે રોકડ સિલક ઉધાર બાજુ લખી એ જ રીતે જમા બાજુ આપણે બેંક ઓવરડ્રાફ્ટ લખવાનું. તો બેંક ઓવરડ્રાફ્ટ માટે તમે ખાસ એ વસ્તુ યાદ રાખજો. જો બેંક સિલક આપેલી હોય તો ઉધાર બાજુ જ લખવાનું છે આપણે, બાકી આગળ આવ્યા બરાબર. પણ બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે દેવું છે એટલે આપણે એને જમા બાજુ લખવાનું. તો એ રીતે આપણે પહેલી તારીખે આપણે લખીશું. બાકી આગળ આવ્યા બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે બેંકના ખાનામાં આપણે આવશે 2500 રૂપિયા. તો આ રીતે આપણે બેંક ઓવરડ્રાફ્ટ આપણે લખ્યો. તો અહીંયા આપણે લખીએ કે બેંક ઓવરડ્રાફ્ટ જે છે. તો આ રીતે જુઓ પહેલી તારીખના બંને પરિણામ આપણે લખ્યા, રોકડ સિલક ઉધાર બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ. પછી હવે આપણે વ્યવહારો જોઈએ. તો હવે આપણને ખબર છે રોકડ આવે એવા વ્યવહારો આપણે ઉધાર બાજુ નોંધવાના અને રોકડ જાય એવા વ્યવહારો આપણે જમા બાજુ નોંધવાના. એ રીતે આપણે બેંકમાં બેંક ખાતું ઉધાર થતું હોય એવા વ્યવહારો આપણે ઉધાર બાજુ નોંધવાના અને બેંક ખાતું જમા થતું હોય એવા વ્યવહારો આપણે જમા બાજુ નોંધવાના. બરાબર. તો બીજી તારીખે આપણને કીધું છે કે 7,000નો માલ આપણે ઉર્વશીને વેચ્યો અને એની પાસેથી આપણને ક્રોસ ચેક મળ્યો. ક્રોસ ચેક એટલે ચેકના પ્રકાર તમે ભણેલા જશો, તમને ખબર છે બરાબર. સાદો ચેક અને ક્રોસ ચેક. સાદો ચેક હોય તો આપણે બેંકમાં એને રજૂ કરીએ તો આપણને એના રોકડા પૈસા મળે બરાબર. અને ક્રોસ ચેક હોય તો આપણે બેંકમાં જેણે આપણને ક્રોસ ચેક આપ્યો હોય તો એ પૈસા આપણા ખાતામાં જ જમા થાય બરાબર. તો ક્રોસ ચેક છે એ આપણે બેંકમાં ભરી દીધો છે, બેંકમાં ભર્યો એમ આપણને કીધું છે. તો આપણે ઉર્વશીને માલ વેચ્યો અને એણે આપણને ચેક આપ્યો, એ ચેક આપણે બેંકમાં ભર્યો તો બેંક ખાતું ઉધાર થાય બરાબર અને વેચાણ ખાતું જમા થાય. તો બેંક ખાતું ઉધાર થાય તો આપણે ઉધાર બાજુ નોંધીશું બીજી તારીખ. વિગતમાં આપણે લખવાનું વેચાણ ખાતે અને ચેક આપણને મળ્યો છે જુઓ 7,000 રૂપિયા. તો બેંકના ખાનામાં આપણે 7,000 રૂપિયા આવશે બરાબર. તો ચેક આપણે બેંકમાં ભર્યો એની નોંધ કરી. પછી આગળ જુઓ ચોથી તારીખ
એમાં આપણને કીધું છે કે અશોકને આપણે 2000નો માલ 10% વેપારી વટાવી વેચ્યું અને એની પાસેથી 50% રકમ આપણને રોકડ મળી અને બાકીની રકમનો ચેક મળ્યો, બરાબર, અને એ આપણે બેંકમાં ભર્યો. તો હવે આપણે અશોકને 2000નો માલ વેચ્યો, જુઓ 10% વેપારી વટાવી વેચ્યું, તો વેપારી વટાવ તો બાદ જ થઈ જાય, એટલે 2000ના 10% એટલે કે 200 રૂપિયા બાદ થઈ જાય. તો આપણે એની પાસેથી લેવાના કેટલા થાય? 1800 રૂપિયા. હવે 1800 રૂપિયા એને ચૂકવવાના હતા, તો એણે આપણને શું કર્યું? અડધા પૈસા રોકડા આપે અને અડધો ચેક આપ્યો. તો 1800ના અડધા કેટલા થશે? 900 રૂપિયા. તો 900 રૂપિયા આપણને રોકડા મળ્યા, એટલે રોકડ આવી, રોકડ ખાતું ઉધાર થાય. એણે આપણને 900 રૂપિયાનો ચેક આપી, એ આપણે બેંકમાં ભર્યો, તો બેંક ખાતું ઉધાર થાય. અને આપણે માલ એને વેચ્યો છે એટલે વેચાણ ખાતું શું થશે? જમા થશે. તો રોકડ અને બેંક ખાતું ઉધાર થાય છે, તો આપણે ઉધાર બાજુ નોંધી. જુઓ 4 તારીખ વેચાણ ખાતું. તો રોકડા પૈસા આપણને 900 રૂપિયા રોકડા મળ્યા અને 900 રૂપિયાનો ચેક મળ્યો, એ આપણે બેંકમાં ભર્યું. અડધા પૈસા આપણને મળ્યા એ રીતે. એટલે આપણે ઉધાર બાજુ નોંધ કરી. પછી 5 તારીખે આપણને કીધું કે બેંકમાં 2000 રૂપિયા રોકડા આપણે ભર્યા, રોકડા ભર્યા. તો બેંક ખાતું ઉધાર થાય, બેંક લેનાર, અને રોકડ ખાતું જમા થાય. તો આપણે બંને બાજુ નોંધ થશે, એટલે કે જમા ખર્ચી વ્યવહાર આપણે આવે, બરાબર. તો બેંક ખાતે ઉધાર એટલે આપણે ઉધાર બાજુ નોંધ કરીએ. જુઓ 5 તારીખ વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું, રોકડ ખાતું, અને આપણે અહીંયા લખવાનું જખ એટલે કે જમા ખર્ચી. તો બેંકમાં આપણે 2000 રૂપિયા ભર્યા, તો આપણે 2000 રૂપિયા અહીંયા બેંકમાં લખી. હવે આપણે એટલી રોકડ ગઈ, રોકડ જાય છે એટલે જમા બાજુ પણ નોંધાશે. તો એ રીતે આપણે જુઓ 5 તારીખ વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું, બેંક ખાતે જમા ખર્ચી વ્યવહાર છે એટલે જખ, અને એટલા આપણે રોકડા ગયા 2000 રૂપિયા આપણે રોકડ ગઈ. તો બેંકમાં આપણે જ્યારે પૈસા ભરીએ કે ઉપાડીએ તો એ બધા વ્યવહાર આપણે જમા ખર્ચી કહેવાય, કારણ કે એની નોંધ આપણે રોકડ મેળમાં બંને બાજુ થાય. પછી આગળ 7 તારીખે આપણને કીધું, જુઓ એમાં કીધું કે 5000 રૂપિયાનું આપણે યંત્ર ખરીદ્યું અને જરૂરી રકમનો ચેક લખીને આપણે આપી દીધો. એટલે આપણે ચેક દ્વારા પૈસા ચૂકવ્યા. યંત્ર આપણે ખરીદ્યું તો મિલકત ખરીદી, તો આપણે મિલકત આવે તો એનું ખાતું ઉધાર થાય, યંત્ર ખાતે ઉધાર, અને આપણે ચેક આપીએ એટલે બેંક ખાતું જમા થાય. તો આપણે એની જમા બાજુ નોંધીશું. જુઓ 7 તારીખ વિગતમાં આપણે લખવાનું યંત્ર ખાતે અને જરૂરી રકમનો આપણે ચેક આપ્યો એટલે 5000 રૂપિયા. 5000 રૂપિયાનો આપણે ચેક આપ્યો એટલે આપણા બેંકમાં એટલી એની નોંધ કરી આપણે. પછી આપણને 9 તારીખે કીધું, જુઓ માનસી પાસેથી આપણે લેણા પેટે 6000નો ચેક મળ્યો અને એ ચેક આપણે તરત જ બેંકમાં ભર્યો. તો બેંકમાં ભર્યો ચેક, તો બેંક ખાતું ઉધાર થાય અને માનસી આપનાર છે એનું ખાતું જમા થાય. તો આપણે બેંક ખાતું ઉધાર થાય તો આપણે ઉધાર બાજુ નોંધવાનું, વિગતમાં આપણે લખવાનું માનસી ખાતે. તો એણે આપણને 6000નો ચેક આપ્યો એટલે આપણે બેંકના ખાનામાં 6000 રૂપિયા, બરાબર, બેંક ખાતે ઉધાર. પછી આપણને 11 તારીખે કીધું, જુઓ મજૂરીના 500, ટેલિફોન બિલના 500 અને વીજળી બિલના 1200, 3 ખર્ચ આપણને આપ્યું છે અને એ આપણે કીધું કે ચેકથી ચૂકવ્યા. તો બેંક ખાતું જમા થાય, બેંક આપનાર, આપણા વતી બેંકે ચૂકવે. અને 3 ખર્ચ છે એટલે એનું ખાતું ઉધાર થાય. તો આપણે વિગતમાં એના ખાતા લખીશું. 3 ખાતા અલગ અલગ છે તો આપણે એની અલગ અસર થશે. મજૂરીના 500, ટેલિફોન બિલના અને વીજળી બિલના. તો આપણે બેંક ખાતું જમા થાય. તો જમા બાજુ આપણે લખીએ કે મજૂરી ખાતે. તો મજૂરીના આપણે ચૂકવ્યા 500 રૂપિયા મજૂરી ખાતે. પછી આપણે ટેલિફોનનું બિલ ચૂકવ્યું એ પણ 500 રૂપિયા છે એટલે ટેલિફોન ખર્ચ ખાતે 500 રૂપિયા એ. પછી આપણે વીજળીનું બિલ ચૂકવ્યું 1200 રૂપિયા, તો આપણે વીજળી ખર્ચ ખાતે 1200 રૂપિયા એ. તો એ ખર્ચ આપણે બેંક દ્વારા ચૂકવ્યું છે એટલે બેંકના ખાનામાં આપણે રકમ લખી બેંક ખાતું જમા થાય. પછી આપણને કીધું 13 તારીખે કે વીમા પ્રીમિયમ આપણે ભરવા માટે 2000 બેંકમાંથી ઉપાડે. જો ખાલી આપણે ઉપાડ્યા જ છે, આપણે આગળ પણ એવો વ્યવહાર આવેલો છે. ઉપાડ એટલે રોકડ ખાતું ઉધાર થાય, કારણ કે આપણે વીમા પ્રીમિયમ ચૂકવ્યું નથી. આપણે રોકડા ઉપાડ્યા તો રોકડ આવે, રોકડ ખાતું ઉધાર થાય અને બેંક ખાતું જમા થાય એટલે જમા ખર્ચી વ્યવહાર થઈ ગયો.
એટલે આપણે બંને બાજુ નોંધીશું. જુઓ, પહેલાં રોકડ આવી તો આપણે ઉધાર બાજુ વિગતમાં આપણે લખવાનું ઉલટું ખાતું બેંક ખાતે જમા ખર્ચી, અને આપણે રોકડા ઉપાડ્યા. જુઓ, 2000 રૂપિયા આપણે રોકડા ઉપાડ્યા, તો 2000 રૂપિયા આપણે જમા ખર્ચી તરીકે લખ્યા. અને બેંક આપનાર છે એટલે બેંકનું ખાતું આપણે જમા કરીએ. વિગતમાં આપણે ઉલટું ખાતું લખીએ રોકડ ખાતે જુઓ જમા ખર્ચી, અને બેંકના ખાનામાં રકમ આવશે 2000 રૂપિયા. બરાબર, એટલે આપણે એની જમા ખર્ચી વ્યવહાર તરીકે નોંધ કરી. પછી આપણને 15 તારીખે કીધું કે વીમા પ્રીમિયમના ચૂકવ્યા 1600 રૂપિયા. એટલે હવે આપણે ચૂકવ્યા 1600 રૂપિયા ચૂકવ્યા, તો રોકડા ચૂકવ્યા, તો વીમા પ્રીમિયમ ખર્ચનું ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા થાય. તો આપણે જમા બાજુ નોંધવું. જો 15 તારીખ વિગતમાં આપણે લખીએ કે વીમા પ્રીમિયમ ખાતે 1600 રૂપિયા આપણે ચૂકવ્યા, તો રોકડ ગઈ 1600 રૂપિયા રોકડા ચૂકવ્યા. પછી આપણે 21 તારીખે કીધું કે બેંકે આપણા ખાતે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ પેટી 150 રૂપિયા અને બેંક ચાર્જીસ પેટી 100 રૂપિયા ઉધારે. બેંકે આપણા ખાતામાં ઉધારે એટલે કે આપણો ખર્ચ, અને એની જાણ બેંકે આપણને એડવાઇસ દ્વારા મળી. એટલે બેંકે આપણને એની નોટિસ મોકલી અને જાણ કરી, સૂચના આપી કે ભાઈ આપણે તમારા ખાતામાં આટલા રૂપિયા ઉધાર થયા છે. અત્યારે આપણે બેંકમાં ખાતું હોય તો આપણને મોબાઈલ દ્વારા સૂચના મળે છે આપણા ખાતામાં કોઈ પણ રકમ ઉધાર જમા થાય. તો એવી રીતે બેંક આપણને જણાવે છે. તો એ બંને આપણું ખર્ચ છે, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ અને બેંક ચાર્જીસ એ બેંકે ઉધાર્યું. તો બેંકે ઉધાર્યું એટલે આપણા માટે ખર્ચ, તો ખર્ચનું ખાતું ઉધાર થાય. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર. બરાબર, અને બેંક શું ગણાય? આપનાર ગણાય, પોતે પોતાને આપનાર, એટલે એનું ખાતું જમા થાય. એટલે આપણે બેંકમાં સિલક ઘટી બેંક ખાતું જમા થાય. તો આપણે જમા બાજુ એની નોંધ કરવાની. જુઓ 21 તારીખ વિગતમાં આપણે લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે અને બેંક કમિશન ખાતે. બંને ખર્ચ આપણે અલગ અલગ છે, એટલે આપણે બંને ખર્ચ જે છે એની આપણે અલગ અલગ નોંધ કરવી પડે. જુઓ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ આપણે 150 છે, અને બેંક ચાર્જીસ છે એ આપણે 100 રૂપિયા છે. તો બંને ખર્ચની નોંધ આપણે અલગ અલગ કરી. પછી 23 તારીખે આપણને કીધું છે ₹3000નો માલ આપણે ધરતીને વેચ્યો અને ક્રોસ ચેક મળ્યો. ક્રોસ ચેક છે એટલે એ ચેક આપણે સીધો બેંકમાં ભર્યો એમ જ કહેવાય, કારણ કે એના પૈસા આપણા ખાતામાં જ જમા થાય. બરાબર, તો આપણે બેંક ખાતું ઉધાર થાય અને વેચાણ ખાતું જમા થાય. તો આપણે બેંક ખાતું ઉધાર થાય તો 23 તારીખે આપણે ઉધાર બાજુ લખીએ કે બરાબર વેચાણ ખાતે, અને આપણે એ ચેક આપણે બેંકમાં ભર્યો છે એટલે બેંકના ખાતામાં. એટલે જ્યારે ક્રોસ ચેક હોય ત્યારે આપણે બેંકમાં જ જમા થાય છે સીધું, એટલે આપણે બેંક ખાતે જ એની અસર આપવાની. પછી આપણને કીધું કે 24 તારીખે એમ કીધું કે તેજલ પાસેથી જે 3000નો આપણને ચેક મળ્યો એ આપણે સેજલને વેચાણ શેરો કરી આપ્યું. હા, તો તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો પહેલાં આપણને એમ કીધું, હા, અને એ ચેક આપણે સેજલને આપી દીધો. વેચાણ શેરો કર્યો એટલે કોઈ આપણે ચેક કોઈની પાસેથી મળ્યો એ ચેક આપણે બીજાને આપણું દેવું કે જવાબદારી ચૂકવવા માટે આપી દઈએ. આપણી પાસે રોકડા પૈસા આપણે ન ચૂકવવા હોય તો આપણે એને કહીએ ભાઈ મારી પાસે 3000નો ચેક છે, તમારે એ હું આપી દઉં છું. તો હવે એને એ પૈસા મળી જાય છે. એટલે આપણે ચેક બેંકમાં નથી ભરેલો. કે તેજલ પાસેથી આપણને 3000નો ચેક પહેલાં મળ્યો, બરાબર, એણે આપણને આપ્યો. તો એ ચેક આપણે બેંકમાં ભરવાને બદલે આપણે શું કર્યું? આપણે સેજલને વેચાણ શેરો કરી દીધો. હા, તો હવે સેજલને આપણે વેચાણ શેરો કરી આપ્યો. તો હવે આપણે શું થશે કે સેજલને આપણે આપ્યું એટલે સેજલનું ખાતું ઉધાર થાય, કારણ કે એ ચેક અત્યારે આપણે જુઓ બેંકમાં નથી ભર્યો, એટલે બેંકમાં તો એની નોંધ થશે નહીં. બરાબર, તો એ રીતે આપણે 24 તારીખનો જે વ્યવહાર છે એ અત્યારે આપણે નોંધી શકીશું નહીં, કારણ કે આપણે ચેક સીધો સેજલને જ આપી દીધો છે. સેજલનું ખાતું ઉધાર થાય, તેજલ આપનાર છે એનું ખાતું જમા થાય. જો આપણે બેંકમાં ભર્યું હોય તો બેંક ખાતું આવે, અથવા રોકડ ખાતું આપણે કરે. બરાબર, તો એની નોંધ આપણે થશે નહીં. પછી આપણને 26 તારીખે કીધું કે ધરતીએ આપેલો ચેક ન કરાયાની માહિતી બેંકે આપણને આપી. એટલે જે ધરતીનો ચેક આપણે જુઓ 23 તારીખે જે બેંકમાં ભર્યો છે આ ચેક એ હવે ન કરાયો. બરાબર, તો એનો મતલબ કે આપણે બેંકમાં ભર્યો તો એ પૈસા આપણા જમા ના થયા, એટલે આપણે ધરતી પાસે પૈસા માગતા ને માગતા થઈ ગયા. એટલે ધરતીનું ખાતું આપણે ફરી ઉધાર કરવું પડે, કારણ કે આપણે એને માલ વેચ્યું હતું.
અને બેંક ખાતું આપણે શું થાય? જમા થઈ જાય. કારણ કે આપણે બેંકમાં ચેક ભર્યો એ ચેક ન કર્યો, બરાબર. આપણે ચેકમાં કોઈ ખામી હોય અથવા જે વ્યક્તિ આપણને ચેક આપ્યો હોય એના ખાતામાં બેલેન્સ ન હોય કે એવું કોઈ પણ કારણ હોય, ટેકનિકલ કે એવું ગમે તે કારણ, તો ચેક ન કરાય, બરાબર. કોઈ તારીખમાં ભૂલ હોય કે ગમે તે હોય તો એ રીતે ચેક ન કરે. તો હવે જે ચેક આપણે બેંકમાં ભર્યો હતો ત્યારે આપણે બેંક ખાતું ઉધાર કર્યું, હવે એ ન કર્યો એટલે બેંક ખાતું જમા થાય અને આપણે ધરતી જોડે માગતા થઈ ગયા પૈસા પાછા ને પાછા. કારણ કે એણે જે ચેક આપ્યો હતો એ તો આપણે ચાલ્યો જ નહીં, તો ધરતીનું ખાતું ઉધાર થાય. એટલે એ રીતે આપણે એની નોંધ કરીએ. જુઓ 26 તારીખ વિગતમાં આપણે લખવાનું ધરતી ખાતી, કારણ કે ધરતી પાસે આપણે પૈસા માગતા ને માગતા થઈ ગયા એટલે 3000નો એનો ચેક આપણે ન કરાવ્યો એટલે જુઓ બેંકના ખાનામાં 3000, બરાબર. પછી 28 તારીખે આપણને આગળ કીધું, જુઓ કે 1500 રૂપિયા જે છે એ વિબોધને આપણે હિસાબ ચૂકતે કરવા માટે ચૂકવી આપ્યા અને 2000 અંગત વપરાશ માટે આપણે બેંકમાંથી ઉપાડ્યા. એટલે બંને વ્યવહાર આપણને અલગ અલગ આપેલા છે. જુઓ, બે વ્યવહાર છે પણ એક જ તારીખે થયેલા આપેલા છે. તો આપણે પહેલો વ્યવહારમાં શું કીધું? જુઓ કે 1500 રૂપિયા વિબોધને હિસાબ ચૂકતે કરવા માટે આપણે રોકડા ચૂકવી આપ્યા. તો રોકડ વ્યવહાર છે, રોકડ જાય, હા, એટલે એની જમા બાજુ નોંધ થશે. વિબોધને આપણે ચૂકવે એટલે વિબોધનું ખાતું ઉધાર થાય. એટલે એ રીતે પહેલાં આપણે એની નોંધ કરીએ. 28 તારીખ વિબોધ ખાતે વિબોધને આપણે 1500 રૂપિયા ચૂકવ્યા એટલે 1500 રૂપિયા આપણે રોકડ ગઈ. 1500 રૂપિયા જે રોકડ છે એ આપણે ગઈ, બરાબર. પછી આપણે આગળ એમ કીધું છે કે 2000 આપણે અંગત વપરાશ માટે જુઓ બેંકમાંથી ઉપાડે. હા, બેંકમાંથી આપણે અંગત વપરાશ માટે ઉપાડે એટલે આપણે ઉપાડ કહેવાય. ઉપાડનું ખાતું ઉધાર થાય, બરાબર. તો ઉપાડનું ખાતું આપણે ઉધાર થાય અને રોકડ બેંકમાંથી ઉપાડ્યા તો બેંક ખાતું શું થાય? જમા થાય. તો આપણે બેંક ખાતું જમા થાય તો જમા બાજુ ફરીથી આપણે નોંધીએ. વિગતમાં આપણે લખીએ ઉપાડ ખાતે. તો ઉપાડ ખાતે આપણે બેંકમાંથી ઉપાડ્યા એટલે જુઓ 2000 રૂપિયા, બરાબર. પછી 29 તારીખે આપણને આગળ પાછું એમ કીધું, જુઓ કે 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો. ખાલી ચેક મળ્યો, જુઓ આપણને એમ કીધું સાદો ચેક. હા, તો હવે એ ચેક આપણે બેંકમાં નથી ભર્યો, હા, કારણ કે આપણને સાદો ચેક કીધું છે. અને પછી પાછું તમે જોશો તો 30 તારીખે એવું કીધું છે કે ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળેલ 3000નો ચેક આપણે સુરેન્દ્રની તરફેણમાં વેચાણ શેરો કરી આપ્યો, બરાબર. તો પહેલાં આપણને સાદો ચેક મળ્યો છે, આપણે ધ્યાન રાખવાનું, ક્રોસ ચેક નથી. જો ક્રોસ ચેક હોય તો એની સીધી બેંકમાં જ અસર આવે, આપણે એક અસર હમણાં આપીએ એમ. હવે આપણને એમ કીધું કે 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી આપણને મળ્યો. તો હવે એ ચેક આપણે ખરેખર તો બેંકમાં ભરીએ પણ બેંકમાં નથી ભર્યો. તો જુઓ, જ્યારે સાદો ચેક હોય અને આપણે એ ચેક બેંકમાં ભર્યો એવું ન કીધું હોય તો આપણે એ રોકડા પૈસા જ કહેવાય આપણી પાસે, સમજ્યા. કારણ કે એ ચેક આપણે બેંકમાં નથી ભર્યો તો આપણે બીજાને પણ આપી શકીએ, તો એ રોકડા પૈસા ગણાય. એટલે હવે આપણે ત્યારે આમનો શું કરવાની કે ભાઈ રોકડ ખાતે ઉધાર, બરાબર, અને વિરેન્દ્ર આપનાર છે એટલે એનું ખાતું જમા થાય. તો એ રીતે આપણે સાદો ચેક છે એટલે રોકડ ખાતે ઉધાર કરવાનો. પછી એ ચેક આપણે જો બેંકમાં ભર્યો હોય બીજા કોઈ દિવસે તો બેંક ખાતું ઉધાર થાય ને રોકડ ખાતું જમા થાય. પણ અહીંયા આપણે શું કર્યું છે? બેંકમાં નથી ભર્યો પણ એ ચેક આપણે સુરેન્દ્રને આપી દીધું તો સુરેન્દ્રનું ખાતું ઉધાર થશે, બરાબર. એટલે અત્યારે આપણે 29 તારીખે જે વિરેન્દ્ર પાસેથી આપણને ચેક મળ્યું, સાદો ચેક છે એટલે રોકડ ખાતું ઉધાર કરવાનું અને વિરેન્દ્રનું ખાતું આપણે જમા કરીશું. એટલે રોકડ ખાતું ઉધાર થાય એટલે આપણે ઉધાર બાજુનો વિગતમાં આપણે લખીએ, જુઓ વિરેન્દ્ર ખાતે. તો વિરેન્દ્ર ખાતે આપણને 3000નો સાદો ચેક મળ્યો એટલે રોકડ આવી. જુઓ, રોકડ ખાતે આપણે ઉધાર કર્યો કારણ કે બેંકમાં નથી ભર્યો. હવે એ ચેક આપણે શું કર્યું? છેલ્લે 30 તારીખે આપણે એ ચેક વિરેન્દ્ર પાસેથી મળે તો એ આપણે સુરેન્દ્રને વેચાણ શરૂ કરી દીધું. એટલે કે સુરેન્દ્રને આપણે 3000 ચૂકવવાના હતા, કોઈ વ્યક્તિને આપણે ચૂકવવાના હોય ને બદલામાં આપણે એને ચેક કે મિલકત આપી દઈએ તો એને વેચાણ શરૂ કર્યું એમ કહેવાય. આપણે એને આપી દીધું, ભાઈ હવે આ ચેક તારો એમ, બરાબર. તો 3000નો ચેક આપણે સુરેન્દ્રને આપી દીધું. તો હવે આમનો શું થશે કે સુરેન્દ્ર ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા, બરાબર. કારણ કે જે રોકડ આપણે ઉધારી એ જમા થાય,
તો હવે એ રીતે આપણે 30 તારીખે અહીંયા નોંધ કરીએ કે આપણે સુરેન્દ્રને આપી દીધું, તો સુરેન્દ્ર ખાતે અને આપણે 3000 રોકડ આવી, એ રોકડ ગઈ. તો આ રીતે આપણે જુઓ 30 તારીખ સુધીના વ્યવહારો નોંધ્યા. એક આપણે જે વીમા પ્રીમિયમના આપણે 1600 રૂપિયા જુઓ 15 તારીખે ચૂકવ્યા, એમાં રોકડ જાય છે, એ આપણે મારાથી ભૂલથી આ બાજુ નોંધાઈ ગયું છે 15 તારીખ. આ વ્યવહાર જે છે એ વીમા પ્રીમિયમ આપણે ચૂકવ્યું, એ રોકડ જાય એટલે એની નોંધ આપણે આ બાજુ આવશે. એટલે અહીંયા આપણે કરી દઈએ છીએ વીમા પ્રીમિયમ ખાતે, કારણ કે એ રોકડા આપણે ચૂકવ્યા છે 1500 રૂપિયા. આ રીતે 1600 રૂપિયા છે વીમા પ્રીમિયમના, 1600 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે. તો એ 1600 રૂપિયા જે છે એ આપણે આવશે. અને ધરતીના જે આપણે ચેક ન કરાયો છે, બરાબર, એ આપણે જો કે નોંધેલા જ છે. અંગત વપરાશ માટે જુઓ બેંકમાંથી 2000 ઉપાડ્યા, એ આપણે બેંકમાં નોંધ્યા છે. ધરતી આપેલા ચેકની 26 તારીખે આપણે ધરતીનો ચેક ન કરાયો, એની માહિતી 3000નો ચેક છે એ ન કરાયો છે. 23 તારીખે આપણે ધરતીને માલ વેચ્યો અને ક્રોસ ચેક મળ્યો, એની નોંધ. પણ 26 તારીખે ધરતીને આપેલો ચેક ન કરાય એની માહિતી બેંકે આપણને આપી, તો એની નોંધ આપણે બેંકમાં જે છે 3000 રૂપિયા એ આપણે કરી જ છે, બરાબર. 3000 રૂપિયા આપણે ઉપાડ ખાતે, તો હવે આ રીતે આપણે જુઓ જે છેલ્લે 30 તારીખે આપણે નોંધ જે કરી, બરાબર, કે વેચાણ શરૂ કર્યો, તમારી ચોપડીમાં એની નોંધ બેંક તરીકે આપી છે, બેંકમાં ચેક ભર્યો હોય એ રીતે આપી છે. 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો, અને પછી આપણને પાછું એમ કીધું છે કે વિરેન્દ્ર પાસેથી મળેલ 3000નો ચેક આપણે સુરેન્દ્રને આપી દીધો. એટલે એ ચેક આપણે બેંકમાં નથી ભર્યો, પણ ચોપડીમાં તમે જોશો તો બેંકના ખાનામાં રકમ આપી છે 3000 રૂપિયા. એટલે એ થોડુંક એમાં ભૂલ છે દાખલાની અંદર. અને પછી વિરેન્દ્રનો ચેક સુરેન્દ્રને આપ્યો, તો પછી બેંકના ખાનામાં જે રકમ બતાવી છે એ રીતે, બરાબર. આપણે રોકડની રીતે બતાવેલું છે, એટલે 3000 રૂપિયાનો આપણે ડિફરન્ટ છે જે દાખલામાં રકમ છે અને એમાં, બરાબર. તો એ થોડુંક એ રીતે ધ્યાન રાખજો. તો હવે આપણે જુઓ જે વ્યવહારો આપણે નોંધ્યા છે, તો આપણે એની સિલક જે છે, રોકડ સિલક અને બેંક સિલક બંને આપણે બતાવીએ. તો જુઓ સૌથી પહેલાં આપણે રોકડમાં તો આપણે ઉધાર બાજુનો સરવાળો વધારે જ હોય અને જમા બાજુનો સરવાળો આપણે ઓછો હોય, બરાબર. તો એ રીતે આપણે રોકડનો ઉધાર બાજુનો સરવાળો આપણે જે નોંધ કરી છે એ પ્રમાણે આપણે જોઈએ. તો આ 3000 રૂપિયા આપણે રોકડ ખાતે જે, બરાબર, તમારી ચોપડીમાં જે બેંકમાં લખ્યા છે, પણ આપણે રોકડા કારણ કે એ ચેક બેંકમાં નથી ભર્યો, એટલે આપણે સરવાળો જે છે એ 3000 અહીંયા તમારી ચોપડીમાં જે સરવાળો છે એના કરતાં વધી જશે. 9 ને 3 12, એટલે 12900 રૂપિયા સરવાળો એ આપણે જમા બાજુ લઈ જઈએ. એટલે 3000 રૂપિયા આપણે જો રોકડ ખાતે અહીંયા જમા વધારે બતાવ્યા છે, એટલે સિલક તો આપણે એની એ જ આવશે જે સિલક તમારે ચોપડીમાં આપી છે 4800 રૂપિયા. એટલે સિલક આપણે એની એ જ આવશે. જે જમા બાજુ આપણે બધી રકમ છે એનો સરવાળો બાદ કરીએ એ પ્રમાણે સિલક તો હવે આપણને ખબર છે, તો એ રીતે અહીંયા સામે આપણે લખી દઈએ. બાકી આગળ લઈ ગયા અને આપણે મે મહિનો છે એટલે છેલ્લી 31 તારીખ અહીંયા આપણે લખવાનું આખર સિલક, બરાબર. હવે આપણે બેંકમાં જે છે બેંકનું પરિણામ, તો બેંકમાં આપણે જુઓ ઉધાર અને જમા બાજુનો સરવાળો જે છે એ આપણે જોઈએ. તો બેંકની અંદર આપણે જે તમારી ચોપડીમાં જે સરવાળો છે એમાં રકમ પ્રમાણે આપણે 3000 રૂપિયા એક આ બાજુ રોકડમાં લખ્યા છે, એટલે તમારી ચોપડીમાં જે સરવાળો છે 21900, એમાં આપણા સરવાળામાં 3000 સરવાળો થોડો ઓછો આવશે, બરાબર, કારણ કે આપણે રોકડમાં બતાવ્યા છે, સાદો ચેક છે એટલે એ 3000 ઓછા બતાવ્યા. એટલે એ રીતે આપણે 21900 છે, તો એમાંથી આપણે 3000 ઓછા બતાવવાના છે સરવાળા તરીકે. જુઓ તો 3000 આપણે ઓછા બતાવીએ
તો 18,900 આ સરવાળો આપણે થશે યુ, અને એ સરવાળો આપણે આ બાજુ લઈ જઈએ. તો જે 3,000 છે એ આપણે બેંકમાં નથી બતાવ્યા, એટલે હવે જે તમારે બરાબર આપણે ચોપડી પ્રમાણે જે સિલક છે એ જ આવશે 1,950 બેંક સિલક. એટલે આ આપણે બેંકમાં જો ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે એને આપણે જમા બાજુ લઈ ગયા, અને એ રીતે જે તફાવત આપણે બધો બાદ કર્યો તો એ રીતે આપણને સિલક જે છે એ 1,950 રોકડ સિલકની જેમ જ સિલક મળે છે. તો આ રીતે જો આપણે 2 ખાનાવાળો જે રોકડ મેળ છે એનો આજે આપણે બીજો દાખલો આપણે મહાવરા માટે ગણ્યો છે. તો એને સમજી આ દાખલાને આધારે તમે જે હોમવર્કમાં જે આપણે સ્વાધ્યાયમાં તમારે 6થો દાખલો જે છે પેજ નંબર 186 ઉપર છે જુઓ, તો એ દાખલો તમે હોમવર્કમાં ચોક્કસ ગણજો. એની રકમ લખીને પેજ નંબર 186 ઉપર એ ભગવતી ટ્રેડર્સ એનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ છે 6થો દાખલો. હોમવર્કમાં ચોક્કસ તમે આની જેમ સમજી અને ગણજો. ફરીથી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે 3 ખાનાવાળા જે રોકડ મેળ છે એના દાખલા આપણે ગણીશું. તો 7મો જે દાખલો છે બેંક અને વટાવ ખાનાવાળો 2 ખાનાવાળો, તો એ પણ હવે તમે ગણી શકશો, કારણ કે વટાવના વ્યવહારો આપણે નોંધતા શીખ્યા છીએ. તો 7મો દાખલો પણ હોમવર્કમાં તમે ગણી નાખજો, બરાબર. એના પછી આપણે 8મો દાખલો 3 ખાનાવાળો રોકડ મેળ આવશે, એ આપણે ગણીશું. ફરી મળીએ ત્યારે માસ્ટર રોકડ મેળ, બરાબર. તો આ રીતે આપણે આજે જુઓ 6થો અને 7મો દાખલો બંને તમે હોમવર્કની અંદર તમારી પાકી બુકમાં એની રકમ લખી બેંક અને વટાવના વ્યવહારો તો હવે તમને ખ્યાલ આવે, બરાબર. એના આધારે બંને દાખલા જે છે એ ગણી નાખજો, અને સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો. નિયમિત રીતે તમારું આરોગ્ય જે છે એ પણ સાચવતા રહેજો. અસ્તુ, આભાર, ધન્યવાદ અને વંદે માતરમ.